નમસ્કાર. આજનો આપણો વિષય છે બિઝનેસ કોમ્યુનિકેશન. મારું નામ છે ઉર્વી મોઢા અને આજે આપણે બધા સાથે મળીને ભણશું બિઝનેસ કોમ્યુનિકેશન, જે તમારા સેકન્ડ યરના ફર્સ્ટ સેમેસ્ટરમાં ભણવામાં આવે છે. બરાબર? તો લેટ્સ સ્ટાર્ટ વિથ બિઝનેસ કોમ્યુનિકેશન. આઈ વુડ રિક્વેસ્ટ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ શરૂઆત કરતા પહેલા વાતચીત કરી લઈએ કે બિઝનેસ કોમ્યુનિકેશન શું છે. તો બિઝનેસ કોમ્યુનિકેશન આમ જોઈએ તો વિદ્યાર્થીઓ માટે નવો વિષય નથી, કોમર્સના વિદ્યાર્થીઓ માટે નવો વિષય નથી, કારણ કે તમે 11મું અને 12મું ધોરણમાં, ખાસ કરીને 11મા ધોરણમાં જ્યારે તમે કોમર્સની શરૂઆત કરેલી હતી ત્યારે એસપી નામનો એક વિષય તમે ભણેલા છો, સેક્રેટરીયલ પ્રેક્ટિસ. બરોબર? જેમાં આ જ મુદ્દાઓને અલગ રીતે ભણાવવામાં આવતા હતા, જેને વધારે મોડિફાઈ કરીને હવે અત્યારે આપણે સમજવાના છે. તો જોઈએ કે કોમ્યુનિકેશન કેને કહેવાય સૌથી પહેલા તો, અને બિઝનેસ કોમ્યુનિકેશન એનાથી કઈ રીતે અલગ પડે છે. બરોબર? Human beings are gifted with language through which they can communicate. Other animals have their own language or sign, but we are special with tongue, and we have gradually developed that, used it, modified it and shaped it with the different usage. આપણે હ્યુમન બીંગ્સ છે, વ્યક્તિઓ છે, માનવીઓ છે, એને એક અલગ પ્રકારની ગિફ્ટ ઈશ્વર તરફથી આપવામાં આવી છે, જે એને બીજા પ્રાણીઓથી અલગ પાડે છે. બીજા પ્રાણીઓ પોતપોતાની અલગ ભાષાનો ઉપયોગ કરીને કોમ્યુનિકેશન કરે છે, પણ આપણે ગિફ્ટેડ છીએ કારણ કે આપણી પાસે કોમ્યુનિકેશન માટે બીજા પણ અલગ અલગ વેઝ છે. The term communication came from Latin origin communicate, which means to share or participate. લેટિન ભાષામાંથી આનું ઓરિજિન લેવામાં આવેલું છે અને જેનો મતલબ થાય છે કે શેર કરવું, પાર્ટિસિપેટ કરવું. અને નેચરલી પાર્ટિસિપેશન હોય છે, શેર હોય છે, તો એ સિંગલ પ્રોસિજર નથી હોતી, એ બે વ્યક્તિ બે ગ્રુપ વચ્ચે હોય છે. કઈ રીતે હોય છે એ જોઈએ. ચલો, મેન પોઝેસિસ ધ એબિલિટી ટુ કોમ્યુનિકેટ. વ્યક્તિઓ કોમ્યુનિકેશન કરવાની ક્ષમતા ધરાવે છે, which is more than a composition of certain physical attributes, vocal cord, articulators and so on. જેમાં કેટલી વસ્તુનો ઉમેરો કરીને એ કોમ્યુનિકેશન કરે છે, તો કે ફિઝિકલ એટ્રીબ્યુટ્સ, એના શારીરિક હાવભાવ, એનું વોકલ કોર્ડ્સ, એનું ધ્વનિ તંત્ર, articulators and so on. બીજી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ થાય છે. He has the ability to symbolize or to understand concept in terms of images or symbols. વધારે એને ઊંડાણપૂર્વક સમજવા માટે એમાં ઇમેજીસનો, સિમ્બોલ્સનો પણ સુધારો, વધારો અને ઘટાડો થાય છે. Thus it can be stated that communication is much more than understanding of the spoken or written language. ખાલી લખવું અને બોલવું એના કરતાં પણ ઘણી બધી બાબતોનો એમાં સમાવેશ થાય છે કોમ્યુનિકેશનમાં. ખાલી લખવું અને બોલવું એને જ કોમ્યુનિકેશન ના કહેવાય. કોમ્યુનિકેશન બીજી પણ ઘણી બધી બાબતોને ઇન્ક્લુડ કરે છે, ધરાવે છે. Without communication there would be no interaction between person and group. પર્સનલ કન્વર્ઝેશન હોય, ગ્રુપ કન્વર્ઝેશન હોય, પર્સન ટુ પર્સન હોય, ગ્રુપ ટુ ગ્રુપ હોય, પર્સન ટુ ગ્રુપ હોય, કોઈ પણ પ્રકારની કન્વર્ઝેશન હોય એ ઇન્ટરેક્શન વગર શક્ય નથી. સો there cannot be a government or society without communication. તો આના ઉપરથી સાબિત થાય છે. અત્યારે આપણે જનરલ કોમ્યુનિકેશનની વાત કરીએ છીએ બાળકો, અહીંયા આપણે બિઝનેસ કોમ્યુનિકેશનની વાત કરતા નથી. તો આ થઈ જનરલ કોમ્યુનિકેશન, જે આપણે દરેક વ્યક્તિ કોઈ પણ એરિયામાં, કોઈ પણ જગ્યાએ, સમાજના કોઈ પણ વિભાગમાં જનરલ કોમ્યુનિકેશન કરતા જ હોય છે. અને આના વગર, કોમ્યુનિકેશન વગર સોસાયટી, ગવર્મેન્ટ અને બીજી કોઈ પણ બાબતો શક્ય છે નહીં. હવે જોઈએ આગળ. વેરિયસ ડેફિનેશન્સ ઓફ બિઝનેસ કોમ્યુનિકેશન. બિઝનેસ કોમ્યુનિકેશનને સમજતા પહેલા જે સિલેબસમાં તમારા બધાની પાસે બિઝનેસ કોમ્યુનિકેશનની ટેક્સ્ટ બુક હશે જ, તો એમાં તમે જોઈ શકો છો કે 8 અલગ અલગ પ્રકારની તમને ડેફિનેશન્સ પ્રોવાઈડ કરેલી છે, પૂરી પાડેલી છે. હવે એનામાંથી જો તમે કોઈ પણ બે સારી ડેફિનેશન જુઓ તો એ મેં અહીંયા મેન્શન કરેલી છે. અને એમાંની પહેલી જે વોલ્ટર વિલિયમ્સકોટે આપેલી છે, એડમિનિસ્ટ્રેટિવ કોમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ which involves the transmission and replication of ideas ensured by feedback for the purpose of eliciting actions which will accomplish organizational goal. Business communication સૌથી પહેલા તો કેના માટે થાય, તો કે it is for organizational goals. કઈ રીતે? તો કે એડમિનિસ્ટ્રેટિવ કોમ્યુનિકેશન થ્રુ થાય છે. એક પ્રકારની પ્રોસેસ છે જે શું ઇન્વોલ્વ કરે છે, તો કે it involves the transmission, મોકલનાર હોય છે, and replication of ideas, જે એક આઈડિયાને મોકલે છે, એન્શ્યોર્ડ બાય ધ ફીડબેક, અને એમાં ફીડબેકનો પણ સમાવેશ થઈ જાય છે. ફોર ધ પર્પઝ, એક હેતુ હોય છે, ઓફ એલિસિટિંગ એક્શન્સ, એક મુદ્દાને એક્શન્સમાં અને ગ્રાઉન્ડ લેવલ ઉપર લઈ આવવા માટે એક મુદ્દો એ મૂકે છે, જેના માટે એને ફીડબેક લેવી જરૂરી છે, અને એને એક કોમ્યુનિકેશન, બિઝનેસ કોમ્યુનિકેશન તમે કહી શકો.
હવે આ વ્યાખ્યાને વધારે પડતી ડિટેલમાં જો આપણે સમજીએ, જે જરાય પણ અઘરી નથી, તો ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન ઇન્વોલ્વ્સ ધ કોમ્યુનિકેશન ઓફ આઈડિયાઝ. સૌથી પહેલા તો એનો હેતુ શું છે, તો કે આઈડિયા હોવો જરૂરી છે. તમારી પાસે આઈડિયા નથી તો એ જનરલ કોમ્યુનિકેશન બનીને રહી જાય છે, જેને બિઝનેસ કોમ્યુનિકેશન તમે ન કહી શકો. બીજું છે કે આઈડિયા શુડ બી એક્યુરેટલી રીપ્રોડ્યુસ્ડ ઇન ધી રિસીવર્સ માઇન્ડ. જે વ્યક્તિ સામેવાળી વ્યક્તિને જે મેસેજ પહોંચાડવા માંગે છે એ સંપૂર્ણપણે પહોંચી જાય, સામેવાળાના મગજમાં ઉતરી જાય, એ પણ એટલું જ જરૂરી છે. The transmitter is ensured of the accurate reproduction of ideas by feedback. અને જે રિસીવર છે, જે સેન્ડર છે, એને કઈ રીતે ખબર પડશે કે એનો આઈડિયા સામેવાળી વ્યક્તિ સુધી પહોંચી ગયો છે, એના મગજમાં ઉતરી ગયેલો છે? તો કઈ રીતે ખબર પડે? તો ફીડબેકથી ખબર પડે. એન્ડ થર્સ કોમ્યુનિકેશન ઇઝ અ ટુ વે પ્રોસેસ. તો નેચરલી એના પરથી સાબિત થાય કે કોમ્યુનિકેશન એ કોઈ સિંગલ વે પ્રોસિજર નથી. એના માટે બે વ્યક્તિની અથવા તો બે પાર્ટીઝની જરૂરિયાત પડે છે. હવે બીજી જો ડેફિનેશન આપણે જોઈએ તો ટેરી અને ફ્રેન્કલિન આપેલી છે. કોમ્યુનિકેશન ઇઝ ધ આર્ટ ઓફ ડેવલપિંગ એન્ડ અટેનિંગ અન્ડરસ્ટેન્ડિંગ બિટવીન ધ પીપલ. કોમ્યુનિકેશન એક કળા છે. કઈ રીતે? તો કે ડેવલપિંગ એન્ડ અટેનિંગ. એમાં ડેવલપમેન્ટ પણ હોય છે, એમાં તમારે ઘણું બધું અટેન પણ કરવાનું હોય છે, અને એ બે વ્યક્તિઓ વચ્ચે થાય છે. ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ એક્સચેન્જિંગ the information and feeling between two or more people. ઉપરની વ્યાખ્યામાં આપણે જોયું તો એને ખાલી કોમ્યુનિકેશનમાં જે વાત કરેલી છે ખાલી ઇન્ફોર્મેશનની વાત કરેલી છે, પણ ટેરી અને ફ્રેન્કલિને બીજી એક વસ્તુ જે એડ કરેલી છે જે વધારે મહત્વની છે. બિઝનેસમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે બિઝનેસની શરૂઆત કરે છે ત્યારે ખાલી ઇન્ફોર્મેશન, માહિતી એટલું જરૂરી નથી. એની સાથે જે બીજી ખાસ મહત્વની વસ્તુ છે એ છે ફીલિંગ. જે વાત તમે બીજી ડેફિનેશન્સ જોશો તો એમાં ફિલિંગની વાત કરેલી નથી, પણ ટેરી અને ફ્રેન્કલિને ફિલિંગની પણ વાત કરેલી છે. જનરલી બિઝનેસ કોમ્યુનિકેશન અને કોમર્સ એ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, તો એમાં ફિલિંગને સ્થાન હોતું નથી, પણ અહીંયા એમણે ફિલિંગની વાત કરેલી છે. બિટવીન ટુ ઓર મોર પીપલ એન્ડ ઇટ ઇઝ એસેન્શિયલ ટુ ઇફેક્ટિવ મેનેજમેન્ટ. અને મેનેજમેન્ટ કરવા માટે બિઝનેસ કોમ્યુનિકેશન જે તમે કરો છો બિઝનેસમાં, એનો મુખ્ય હેતુ શું હોય છે કે ઇફેક્ટિવ મેનેજમેન્ટ થવું જોઈએ. તેના માટે ખાલી ઇન્ફોર્મેશનની, માહિતીની આપણે કરી લેવી જરૂરી નથી, એમાં ફિલિંગનો ઉમેરો થવો પણ એટલો જ જરૂરી છે. આગળ જોઈએ તો પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન જે સમજવી અત્યંત જરૂરી છે. તો આ મુદ્દો ધ્યાન રાખજો, કારણ કે આ જે પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન છે એ અલગથી તમને યુનિવર્સિટીઝના ક્વેશ્ચન્સમાં પૂછાય છે. તો આ પ્રોસિજર છે આખી યાદ રાખીએ આપણે. કેને કહેવાય? કોમ્યુનિકેશનની શું પ્રોસિજર હોય છે? કોમ્યુનિકેશન હેઝ બીન ડિફાઇન્ડ એઝ transferring of a thought or idea from one person to another person so that it can be understood and accepted upon in order to transfer an idea. તમારા દિમાગમાં, તમારા મગજમાં એક આઈડિયા છે, તમારે સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડવો છે, અને એ હેતુ સાથે તમે એક વાતચીત ચાલુ કરો છો, જેને કોમ્યુનિકેશન કહેવાય. વી હેવ ટુ યુઝ સિમ્બોલ્સ, અને એના માટે આપણે ઘણી બધી અલગ અલગ વસ્તુઓને ઉપયોગમાં લઈએ સામેવાળી વ્યક્તિને આપણી વાત સમજાવવા માટે, આપણો મુદ્દો રજૂ કરવા માટે. તો એમાં વસ્તુઓનો ઉમેરો થાય, જેમ કે વર્ડ્સ, જેમ કે હું અત્યારે વાપરું છું, આપણે પણ અત્યારે એક પ્રકારની કોમ્યુનિકેશન જ કરીએ છીએ, બરોબર? તો હું શબ્દોનો ઉપયોગ કરું છું, હું સાઇન્સ, અલગ અલગ પ્રકારના સાઇનનો ઉપયોગ કરું છું, પિક્ચર્સ, ચિત્રો બતાવું છું, સાઉન્ડ્સ એ પણ દેખાડું છું, વિચ સ્ટેન્ડ્સ ફોર ધી આઈડિયા. રિલેટેડ હોવા જોઈએ જે વાતચીત તમે કરવા માંગો છો. માની લો કે અત્યારે હું તમારી સામે પીપીટીની રજૂઆત કરું છું, પીપીટી દ્વારા રજૂઆત કરું છું, તો આપણી જે પીપીટી છે એમાં જે વાતચીત કરેલી છે, એમાં જે શબ્દો છે એ આપણા બિઝનેસ કોમ્યુનિકેશનને લગતા જ છે, બરોબર? તો જે વાતચીત તમે કરવા માંગો છો, જે પણ આ 5 થી 4 વસ્તુ તમે બતાવો છો, એ આઈડિયાની સાથે રિલેટેડ હોવી જરૂરી છે. The symbols have to be those that others can understand. અને એ પણ એવા સિમ્બોલ રજૂ કરવા જોઈએ તમારે જે બંને પાર્ટી, ખાસ કરીને જેના મગજમાં તમે આ વાત ઉતારવા માંગો છો, જેના સુધી તમારી વાત પહોંચાડવા માંગો છો, એ પણ તમારા શબ્દો, તમારા સાઇન, તમારા પિક્ચર્સ જે કંઈ પણ તમે રજૂ કરો છો એના માટે અન્ડરસ્ટેન્ડેબલ હોવા અત્યંત જરૂરી છે, નહીંતર કોમ્યુનિકેશન ફેલ જાય. કોમ્યુનિકેશન ઓલવેઝ હેઝ અ પર્પસ. ચોક્કસપણે એને મુદ્દો હોવો જોઈએ. અત્યારે આપણે ઇનડાયરેક્ટ વાતચીત કરી રહ્યા છીએ, તો એનો હેતુ છે કે હું તમને આ વસ્તુ સમજાવું છું. ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ ધીસ પ્રોસેસ ઇઝ એન્કોડિંગ. અને આ શરૂઆત જ્યારે થાય છે તો એનો સૌથી પહેલો જે સ્ટેપ હોય છે એને એન્કોડિંગ કહેવાય છે. હવે એન્કોડિંગ કેને કહેવાય? ટુ પુટ ધ થોટ ઇન્ટુ વર્ડ્સ ઓર અધર સિમ્બોલ્સ. તમે જ્યારે તમારા વિચારો છે એને શબ્દોમાં મૂકો છો, શબ્દો દ્વારા રજૂ કરો છો, અથવા તો બીજા સિમ્બોલ્સનો ઉપયોગ કરો છો બાય વન પર્સન. અત્યારે હું એક વ્યક્તિ છું, હું મારો મુદ્દો તમારા સુધી રજૂ કરવા માટે શબ્દોનો ઉપયોગ કરું છું, તો આઈ બીકમ ધી એન્કોડર.
which can be understood by another person. તમને લોકોને સમજાય છે વસ્તુ તો તમે એને સમજો છો અને આ ભાષા તમને મગજમાં ઉતરે છે, તો it is understood by the other person. This process is then followed by selection of channel or medium. અત્યારે જ્યાંથી જેના દ્વારા જે માધ્યમ દ્વારા તમે આ માહિતી મેળવો છો એ એક ચેનલ છે, એ એક માધ્યમ છે જેના દ્વારા તમારા સુધી માહિતી પહોંચે છે અને એ માધ્યમ કંઈ પણ હોઈ શકે. એ રૂબરૂમાં પણ હોઈ શકે, એ ટેલિફોનિક કન્વર્ઝેશન પણ હોઈ શકે, એ પત્ર વ્યવહાર પણ હોઈ શકે જેને કોરસ્પોન્ડન્સ કહેવાય છે, જે બિઝનેસ કોમ્યુનિકેશનનો એક અત્યંત મહત્વનો ભાગ છે અને આપણે આગળના લેક્ચર્સમાં એના વિશે ઊંડાણપૂર્વક પણ વાત કરશું. તો એ પણ એક ચેનલ છે, એક મીડિયમ છે. The person who carries out this procedure of encoding this message and selecting a channel medium known as the transmitter. પછી આવે છે ટ્રાન્સમીટર, મતલબ કે the person who carries out this procedure, એન્કોડિંગની એક શરૂઆત થાય છે જેના દ્વારા એક મેસેજનો ઉદ્ભવ થાય છે અને એને એક જગ્યા સુધી, એક ચોક્કસ જગ્યા સુધી પહોંચાડવાની પ્રક્રિયા શરૂ થાય છે. This procedure then follows decoding. હવે જેના સુધી પહોંચાડવાનો છે એ વ્યક્તિને ડેકોડર કહેવાય છે. where the message reaches to the expected person. તમે જે વ્યક્તિ સુધી, જે ગ્રુપ સુધી તમારો મેસેજ પહોંચાડવા માંગો છો એને એ જગ્યાએ જ્યારે મેસેજ પહોંચી જાય તો એને ડેકોડિંગ કહેવાય. The person who decodes the message is known as a receiver. Sender, receiver. જેના સુધી પહોંચે છે, જે મેસેજ રિસીવ કરે છે, સિમ્પલી એને રિસીવર કહેવામાં આવે છે. બરોબર? આટલું સમજાઈ ચૂક્યું હશે, હું એવી આશા રાખું છું. તો જેમ કે આપણે આગળ સમજી ચૂક્યા છીએ કે સેન્ડર હોય છે જે મેસેજ એન્કોડ કરે છે, કેના દ્વારા? તો કે એક ચેનલ દ્વારા એ મેસેજને એ રિસીવર સુધી પહોંચાડે છે, જેને ડેકોડિંગ કહેવામાં આવે છે. બરોબર? આ થયું છે આપણું કોમ્યુનિકેશનનું મોડલ. કોઈ પણ પ્રકારની બિઝનેસ કોમ્યુનિકેશન હોય, વર્બલ હોય, નોન વર્બલ હોય, ફોર્મલ હોય કે ઇનફોર્મલ હોય, આ પ્રોસિજર છે એ કોમન છે, જે દરેક પ્રકારના કોમ્યુનિકેશનમાં બેઝિકપણે સામાન્યપણે આટલું ફોલો કરવામાં જ આવે છે. બરોબર? બેઝિક એલિમેન્ટ્સ ઓફ કોમ્યુનિકેશન અને વધારે ઊંડાણપૂર્વક સમજીએ તો સેન્ડર હોય છે જેની પાસે એક મેસેજ હોય છે, જે એક મેસેજ મોકલવા માંગે છે, એને એન્કોડર પણ કહેવામાં આવે છે. એ એન્કોડિંગ કરે છે, એ મેસેજ મોકલવાની પ્રક્રિયાની શરૂઆત કરે છે. કેના દ્વારા? તો કે ચેનલ દ્વારા. અને એ ડેકોડિંગ થાય છે અને એ પ્રોસિજર પહોંચવા આવે છે કેના સુધી? તો કે રિસીવર સુધી, અને ફાઇનલી એ મેસેજ ત્યાં પહોંચે છે. હવે આ જે એલિમેન્ટ છે એમાં નવી એક વસ્તુ જે આપણે આગળ નથી જોઈ, જેને આપણે ઉમેરીએ છીએ, જેના દ્વારા આખી જે પ્રોસિજર છે કમ્પ્લીટ થાય છે, દેટ ઇઝ અ ફીડબેક. જેમ કે આપણે પહેલાં પણ વાત કરી ચૂક્યા છીએ કે કોઈ પણ કોમ્યુનિકેશન ત્યારે સફળ બને અને જે સેન્ડર છે એને ત્યારે જ ખબર પડે જ્યારે ફીડબેક આવે. જ્યારે તમે કોઈ મેસેજ મોકલો છો ત્યારે એનો રિસ્પોન્સ આવે છે કોઈ પણ રીતે, ત્યારે એ કહી શકાય, ફીડબેક આવે ત્યારે કહી શકાય કે આ એક પ્રોસિજર છે એ કમ્પ્લીટ થઈ છે. ફીડબેક જરૂરી નથી કે કોઈ મોટો જ હોય. તમે કોઈ સામાન્ય સવાલનો એક જવાબ હામાં આપો છો તો એ પણ ફીડબેક જ છે. તમે હા એક વર્ડ દ્વારા જવાબ આપો છો તો એ વર્ડ દ્વારા જવાબ ફીડબેક આપેલું કહેવાય. તમે ખાલી માથું હલાવો છો, જે બોડી લેંગ્વેજ છે, જે પણ બિઝનેસ કોમ્યુનિકેશનનો ભાગ છે, આપણે જોઈશું, તો એ પણ ફીડબેક કહેવાય. તમે પત્ર દ્વારા હા પાડો છો, તમે જવાબ આપો છો, રિસ્પોન્સ આપો છો, તો એને પણ ફીડબેક કહી શકાય. અને એ બધું ફીડબેક છે અને એના દ્વારા આખી જે કોમ્યુનિકેશનની પ્રોસિજર છે એ પૂરી થાય છે. તો આ બેઝિક એટલા એલિમેન્ટ્સ છે. આગળ જોઈએ તો ડિટેલમાં સમજીએ તો કે દરેકની શું ભૂમિકા હોય છે અને એ શું કામ કરે છે. તો કે સેન્ડર, જેને એન્કોડર પણ કહેવાય છે, who initiates the communication process, જેના દ્વારા કોમ્યુનિકેશન પ્રોસિજરની શરૂઆત થાય છે. સિલેક્ટ, એ શું કરે છે? તો કે સિલેક્ટ ધી આઈડિયા ફ્રોમ પર્સનલ ડેટા બેંક. ડેટા બેંક એટલે તમારા દિમાગનો ડેટા હોય, તમે કોરસ્પોન્ડન્સ કરતા હોય તો પત્ર વ્યવહાર કરતા હોય તો એનો કોઈ ડેટા હોય, તમારા આગલા કોઈ પત્ર હોય, તમે વાતચીતની શરૂઆત કરતા હોય, તમારી પાસે એક હેતુ હોય છે, એક મેસેજ હોય છે, જે તમારો ડેટા બેંક કહેવાય. બરોબર? તો એના દ્વારા પોતાના પર્સનલ ડેટા બેંકમાંથી એક આઈડિયા સિલેક્ટ કરે છે. એન્કોડ્સ એન્ડ ટ્રાન્સમિટ્સ ધેમ ટુ ધ રિસીવર, અને એને જેટલા પણ અલગ અલગ રસ્તાઓ છે એના દ્વારા એ રિસીવર સુધી મેસેજ પહોંચાડવાની શરૂઆત કરે છે. ડિફેક્ટિવ ઓર ઇનકરેક્ટ લેંગ્વેજ કોઝિસ કોમ્યુનિકેશન બ્રેકડાઉન. જે વ્યક્તિ તમને મેસેજ મોકલે છે અથવા તો તમે એક વ્યક્તિ તરીકે જે કોઈ પણ ગ્રુપ અથવા વ્યક્તિને, બીજી પાર્ટીને જ્યારે તમે મેસેજ મોકલો છો, હવે એમાં જો ડિફેક્ટિવ હશે, એમાં કોઈ ખામીઓ હશે, ઇનકરેક્ટ લેંગ્વેજ હશે, કોઈ એવી ભાષાનો ઉપયોગ કરો છો તમે કોરસ્પોન્ડન્સમાં અથવા તો
સેમિનારમાં, મીટિંગમાં કે જે સામેવાળી વ્યક્તિ સમજતી નથી તો કોમ્યુનિકેશન બ્રેકડાઉન થવાના ચાન્સીસ છે અને થતી પણ હોય છે. જ્યારે આટલી વસ્તુઓ સેન્ટર દ્વારા જો આ ભૂલ કરવામાં આવે તો કાં તો એનો અલગ અર્થ નીકળી જાય અથવા તો કોમ્યુનિકેશન અટકી જાય છે. તો આ થઈ સેન્ડર અથવા તો એન્કોડરની ભૂમિકા. બીજી જે મહત્વની પાર્ટી છે જે બીજી વ્યક્તિ છે દેટ ઇઝ કોલ્ડ રિસીવર ઓર ડીકોડર, જે મેસેજ મેળવે છે, એની શું ભૂમિકા છે, એ શું કરે છે? નોટિસીસ એન્ડ એટેચેસ સમ મીનિંગ ટુ અ મેસેજ. એને જે મેસેજ મળે છે એની સાથે કંઈક મેળવે છે. The same mental level of both sender and receiver makes the receiver more receptive. જ્યારે બે વ્યક્તિઓ અથવા તો બે ગ્રુપ અથવા તો એક વ્યક્તિ અને એની સામેવાળું ગ્રુપ જ્યારે સેમિનાર થતો હોય, મીટિંગ થતી હોય, ત્યારે બંને વ્યક્તિઓ અથવા તો બંને ગ્રુપ જ્યારે સરખા માનસિક સ્તર સાથે જ્યારે વાતચીત કરતા હોય છે, કોમ્યુનિકેશન કરતા હોય છે, ત્યારે ને ત્યારે જ જે રિસીવર છે એ મેસેજને એના તથ્યને સમજી શકે છે. અને આ પ્રોસિજર વાઇસી વર્સા છે. જ્યારે તમે મને કંઈ વસ્તુ મોકલો છો, કોઈ મેસેજ મોકલો છો, તો આઈ બીકમ ધ રિસીવર, તો તમારી ભાષા પણ મને સમજાવવી જરૂરી છે અને બંનેનું મેન્ટલ લેવલ સરખું હોવું પણ જરૂરી છે. ડેકોડિંગ એક્ઝેક્ટલી રિવર્સ્ડ ટુ ધેટ ઓફ એન્કોડિંગ પ્રોસેસ. અને જ્યારે પ્રોસિજર સતત ચાલુ થઈ જાય છે, એક સરસ વેમાં ગોઠવાઈ જાય છે, ત્યારે આ રિવર્સ પ્રોસિજર થાય છે. હું તમને કંઈ પૂછું છું, તમે મને જવાબ આપો છો, પછી હું તમને પાછો એનો જવાબ આપું છું અને તમે મને પ્રશ્ન ઊભો કરો છો, તો એ પ્રકારની કોમ્યુનિકેશન પ્રોસિજર ચાલુ થઈ જાય છે. બરોબર? Decoding transformation of received signal back into a message using an appropriate systematic code. રિસીવરની જે ભૂમિકા છે એ કે ટ્રાન્સફોર્મેશન કરે છે. એને જે સિગ્નલ મળે છે એના દ્વારા એ પાછો સિગ્નલ બેક કરે છે, એ પાછો મેસેજ મોકલે છે યુઝિંગ ધ એપ્રોપ્રિએટ સિસ્ટમેટિક કોડ. એ જ ભાષાનો અથવા તો એને લાગતી વળગતી ભાષાનો, સિમ્બોલનો, કોડનો ઉપયોગ કરીને એ જ વસ્તુ એ પાછી જે સેન્ડર છે એને મોકલે છે અને ત્યારે પોતે સેન્ડર બની જાય છે અને સામેવાળી વ્યક્તિ રિસીવર બની જાય છે. તો આ થઈ સેન્ડર એટલે કે એન્કોડર અને રિસીવર અને ડીકોડરની ભૂમિકા. બરોબર? એના પછી આવે છે મેસેજ. અ મેસેજ ઇઝ લાઇક અ કોઈન. આ એક પ્રકારનો સિક્કો છે which has two sides seen by the sender and the receiver. એ બંને પાસે હોય છે, બંને એનો ઉપયોગ કરતા હોય છે. ઇટ કુડ બી વર્બલ, રિટર્ન અને સ્પોકન. વર્બલ એટલે કે શાબ્દિક હોય તો એ કાં તો તમે બોલો છો અથવા તો તમે લખો છો. ઓર નોન વર્બલ, જો શાબ્દિક અશાબ્દિક છે તો કેના દ્વારા દર્શાવો છો? તો મતલબ બોડી લેંગ્વેજ, સાયલેન્સ, સાઉન્ડ એટસેટ્રા. આગળના ચેપ્ટર જ્યારે આપણે ભણશું ત્યારે એમાં બોડી લેંગ્વેજ એક આખું ચેપ્ટર છે જે બિઝનેસ કોમ્યુનિકેશનમાં અત્યંત મહત્વનું છે. તો એના દ્વારા પણ, જેને નોન વર્બલ કોમ્યુનિકેશન કહેવાય છે, એના દ્વારા પણ તમે મેસેજની આપણે કરી શકો છો. સિલેક્ટિંગ ઇન્ટરપ્રિટેશન ઓફ મેસેજ ડિપેન્ડ્સ અપોન ધ સાયકોલોજી which depends from person to person. હવે આ જે મેસેજનું સિલેક્શન હોય છે, વાત કહેવાની રીત હોય છે અથવા તો ઇન્ટરપ્રિટેશન હોય છે, કેવાની પ્રોસિજર હોય છે, એની સાયકોલોજી છે, એ માનસિકતા અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ માનસિક સ્તર ઉપર આધાર રાખતી હોય છે. બધા પોતપોતાની રીતે અલગ અલગ રીતે મેસેજ કન્વે કરતા હોય છે અને એ સાયકોલોજીકલી અલગ અલગ આધાર રાખે. ચેનલ અને મીડિયમ જેના દ્વારા તમે મેસેજ મોકલો છો, જે અત્યંત મહત્વનું પાસું છે, કે મીડિયમ દેટ જોઇન્સ ધ સોર્સિસ ટુ ધ રિસીવર. જેના દ્વારા જે સેન્ડર છે એનો મેસેજ રિસીવર સુધી પહોંચે છે. કોઈ પણ માધ્યમ હોઈ શકે, જેમ કે મેં પહેલાં પણ વાત કરી, કોઈ પણ પ્રકારનું માધ્યમ હોઈ શકે છે, તો એ જરૂરી છે. વેરિયસ ચોઇસીસ ઓફ ચેનલ્સ આર વિથ કોમ્યુનિકેટર્સ. કોમ્યુનિકેટર્સ પાસે અલગ અલગ પ્રકારની ચોઇસીસ હોય છે કોમ્યુનિકેશન કરવા માટે, વિચ નીડ્સ ટુ બી ઇન એની પ્રોપર વે. એક યોગ્ય રસ્તો અપનાવીને તમારા પ્રોસિજરની શરૂઆત કરવી જોઈએ, ચેનલનો ઉપયોગ કરવો જોઈએ. ઇન કેસ ઓફ ઇમિડિયેટ રિસ્પોન્સ વન મસ્ટ યુઝ ઓરલ ચેનલ એન્ડ ઇફ ઇટ ઇઝ કોમ્પ્લિકેટેડ ઓર ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન દેન ચૂઝ રિટન મીડિયમ. જ્યારે તમે કોઈ વાત છે એ તુરંત સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડવા માંગતા હો તો તમારે ટેલિફોનિક કન્વર્ઝેશન વિચ ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ બિઝનેસ કોમ્યુનિકેશનનો તમારે ઉપયોગ કરવો જોઈએ. અને જો કોઈ એવું લખાણ હોય છે કે જે યોગ્ય રીતે, જેને આપણે કહીએ કે શબ્દે શબ્દને અલગ તારવીને જ્યારે સામેવાળી વ્યક્તિને સમજાવવાની જરૂરિયાત ઊભી થાય તમારે, ત્યારે એવી ઇન્ફોર્મેશનને, એવી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશનને તમારે રિટર્ન મીડિયમમાં આઈધર ફ્રોમ કોરસ્પોન્ડન્સ, જે મેલ, ઈમેલ અને પત્ર વ્યવહાર દ્વારા પણ તમે એને લખીને પણ મોકલાવી શકો છો.
એ પણ એક પ્રકારનું માધ્યમ જ છે. જેમ કે મેમોઝ છે, રિપોર્ટ્સ છે, મેન્યુઅલ્સ છે, એટસેટ્રા એ પણ એક મેસેજનો જે ભાગ છે, મીડિયમનો ભાગ છે. તો આ થઈ મેસેજ અને ચેનલની વાત. હવે આના પછીનો મુદ્દો આવે છે ફીડબેક. This ensures the assurance to sender that a message has reached successfully. That is feedback. જ્યારે તમે કોઈને કંઈ મેસેજ મોકલો છો અથવા તો કોઈ તમને મેસેજ મોકલે છે ત્યારે જાણવું જરૂરી છે કે મેસેજ પહોંચી ગયેલો છે કે નહીં. અત્યારે આપણે બધા વોટ્સએપનો અને બીજા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ, જેમાં નોટિફિકેશન આવે છે. તો જ્યારે ડબલ ટિક થાય ત્યારે જેમ કે આપણે સમજી જઈએ છીએ કે નાઉ ધ પર્સન હેઝ સીન યોર મેસેજ, તો એ પણ પ્રકારનું ફીડબેક જ કહેવાય. એ સિમ્બોલિક ફીડબેક કહેવાય કે સામેવાળી વ્યક્તિને તમારો મેસેજ પહોંચી ચૂક્યો છે. It can be of any type, words, gestures, postures, etc. તમને કોઈ એક સવાલ કરવામાં આવે છે અને તમે ઊભા થઈને જવાબ આપો છો, તમે હાથ ઊંચો કરો છો, તો એ સાઇન છે કે હા તમે એમાં ઇન્વોલ્વ થાવ છો, એ પ્રોસિજરમાં ઇન્વોલ્વ થાવ છો. એ પણ તમારું ફીડબેક જ છે. રિવર્સલ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. ફીડબેક ક્યારે થાય કે જ્યારે તમે એને જવાબ આપો અને એ પણ તમને જવાબ આપે. કમ્પ્લીટ ધ કોમ્યુનિકેશન પ્રોસેસ. અને જ્યારે ફીડબેક આવે છે ત્યારે તમારી આખી કોમ્યુનિકેશનની પ્રોસિજર કમ્પ્લીટ થઈ એમ તમે કહી શકો. તો આ હતા 5 મહત્વના મુદ્દાઓ, એલિમેન્ટ્સ જેને આપણે કહી શકીએ. હવે આગળ જોઈએ તો બિઝનેસ કોમ્યુનિકેશન શું કામ અને ગુડ કોમ્યુનિકેશન જે બિઝનેસમાં અત્યંત જરૂરી છે, જેના દ્વારા તમે સારો બિઝનેસ ઊભો કરી શકો છો અથવા તો સફળતાપૂર્વક તમારા બિઝનેસને ચલાવી શકો છો, તો એના માટે કોમ્યુનિકેશન જરૂરી છે. તો કઈ રીતે જરૂરી છે એ જોઈએ આપણે. It improves the employee's motivation. એ એમ્પ્લોય હોય છે એને મોટિવેશન માટે, એની પ્રેરણા માટે અત્યંત જરૂરી છે. Through an effective communication, both the employee and the organization can build a good relationship. જો સંસ્થા અથવા તો જે બિઝનેસ છે એના જે કરતા છે, એના સહકાર્યકરો છે, અને એમ્પ્લોય જેને આપણે કહીએ, એ બે વચ્ચે સારું કોમ્યુનિકેશન હોય તો સારા સંબંધો ઊભા થાય છે. જો કોમ્યુનિકેશન બ્રેક થઈ જાય છે, જો ફેલિયર હોય છે એમાં, તો સંબંધો બગડતા વાર લાગતી નથી. કેન અન્ડરસ્ટેન્ડ ઈચ અધર્સ નીડ્સ. દરેક વ્યક્તિની જરૂરિયાત હોય છે. જે જગ્યાએ તમે કામ કરો છો એની જરૂરિયાત હોય છે કે તમારી પાસેથી કામ લેવું, તમે સારું કામ આપો. અને જ્યારે તમે કામ કરો છો અને એઝ એન એમ્પ્લોય, તો તમારી જરૂરિયાત શું હોય છે કે તમને વળતર મળે, કોઈ પણ રીતે તમને વળતર મળે. તો એ જ્યારે તમે સામેવાળી વ્યક્તિને રજૂ કરવાની હોય છે તો એના માટે કોમ્યુનિકેશન અત્યંત જરૂરી છે. તો એનાથી મોટિવેશન મળે છે, તમને પ્રેરણા મળે છે. બીજો મુદ્દો જોઈએ તો ફેસિલિટેટ લીડરશિપ. A good communication enables the manager to understand the attitude, feelings and ideas of his subordinates. જ્યારે તમે એક મેનેજરની પોસ્ટ ઉપર હોવ છો ત્યારે મેનેજરની પોસ્ટ ઘણી કોમ્પ્લિકેટેડ હોય છે, કારણ કે એણે પોતાના ઉપરી અધિકારીઓ સાથે, પોતાના સહ અધિકારીઓ સાથે, પોતાના નીચલા અધિકારીઓ સાથે પણ વાતચીત કરવાની હોય છે, સંપર્ક સાધવાનો હોય છે અને કોમ્યુનિકેશન બનાવીને રાખવાનું હોય છે. તો એ એક લીડરશિપ માટે પણ અત્યંત જરૂરી છે કે તમે દરેક અલગ અલગ વર્ગના વ્યક્તિઓ સાથે અલગ અલગ રીતે વાતચીત કરો છો, તમારો મેસેજ કન્વે કરો છો. તો એ પણ અત્યંત જરૂરી છે. જે અને સારું કોમ્યુનિકેશન હોય તો એક મેનેજર સારો લીડર પણ બની શકે છે, જે આખી કંપનીને સાથે રાખીને ચાલી શકે છે. આગળ જોઈએ તો ઇટ હેલ્પ પબ્લિક રિલેશન્સ. જ્યારે તમે કોઈ બિઝનેસની શરૂઆત કરો છો તો બિઝનેસ એમને ઊભો થતો નથી. એના માટે બીજા ઘણા બધા ફેક્ટર્સ ઉપયોગમાં આવે છે, ઘણા બધા ફેક્ટર્સ ને સાથે રાખીને તમારે ચાલવું પડે છે. જેમ કે કસ્ટમર્સ હોય છે, સૌથી મહત્વના તમારા કસ્ટમર્સ હોય છે, શેર હોલ્ડર્સ હોય છે, ગવર્મેન્ટ એજન્સીસ હોય છે, પબ્લિક હોય છે, બીજી કોઈ સંસ્થાઓ હોય છે, બીજી કંપનીઝ હોય છે. તો આ બધી વસ્તુઓને જ્યારે તમારે સાથે રાખીને ચાલવાનું હોય છે ત્યારે પબ્લિક રિલેશન ડેવલપ કરવું અત્યંત જરૂરી બને છે. ગુડ કોમ્યુનિકેશન એનેબલ્સ ધ મેનેજમેન્ટ. જે મેનેજમેન્ટ છે એણે આ બધા જ પાસાઓ સાથે સારું મેન્ટેનન્સ રાખવું જરૂરી છે. એ કોન્ટેક્ટ મેન્ટેન કરવા પડે છે, સારા સંબંધો વિકસાવવા પણ પડે છે અને વિકસાવીને પછી એને મેન્ટેન પણ કરવા અત્યંત જરૂરી બને છે. તો પબ્લિક રિલેશન માટે પણ ગુડ કોમ્યુનિકેશન એટલે કે સારું કોમ્યુનિકેશન થવું અત્યંત જરૂરી છે. ઇન્ક્રીઝ જોબ સેટિસ્ફેક્શન. Through communication, the manager can keep his subordinate informed the results of their efforts. જ્યારે એક એમ્પ્લોય સારું કામ કરે છે તો એને સરાહના મળવી જરૂરી છે. અથવા તો જ્યારે એ કોઈ કામ વ્યવસ્થિત રીતે નથી કરતા અથવા તો એના કામમાં કોઈ ખામી આવે છે તો મેનેજર તરીકે અથવા તો એના સહ અધિકારી તરીકે, ઉપરી અધિકારી તરીકે એને જાણ કરવી જરૂરી બને છે કે તમારા કામમાં ખામી છે, અથવા તો જો તમે કામ સારું કરો છો
તો એને પ્રેરણા પૂરી પાડવી જરૂરી છે, જે આનંદ દ્વારા પાડી શકાય છે. જોબ સેટિસ્ફેક્શન, જ્યારે તમને તમારા બોસ, તમારા ઉપરી અધિકારી તમારા વખાણ કરે છે, તમને કંઈ રિવોર્ડ આપે છે, તો એ રિવોર્ડ માટે પણ એને કોમ્યુનિકેશનનો તો ઉપયોગ કરવો પડે જ, બરાબર. તો એના દ્વારા પણ એક પ્રકારનું તમને જોબ સેટિસ્ફેક્શન મળે છે. વ્યક્તિ રિયલાઇઝ કરે છે કે પોતે સારું કાર્ય કરે છે. કેન ક્લેરિફાય પોસિબલ ઇમ્પ્રોવાઇઝેશન એન્ડ મોટિવેટ ધેમ. એક ઉપરી અધિકારી જો સારી ભાષાનો ઉપયોગ કરે તો એ પ્રેરણા પણ પૂરી પાડી શકે છે પોતાના નીચલા અધિકારીઓને, પોતાના સહકાર્યકર્તાઓને. અને જે એ કહેવા માંગે છે, બની શકે કે ઘણી વખત ઇમ્પ્રોવાઇઝેશનની જરૂર હોય, તો ઇમ્પ્રોવાઇઝેશન પણ તમે સારી ભાષામાં એમને જાણ કરો કે તમે આમાં ઇમ્પ્રોવાઇઝેશન કરી શકો છો, પણ એના માટે યથાયોગ્ય ભાષાનો ઉપયોગ કરવો પડે. ભલે બિઝનેસ હોય છે, ફોર્મલ લેંગ્વેજનો ઉપયોગ કરી શકો તમે, પણ એને યોગ્ય રીતે, જેથી કરીને એ લોકોને મોટિવેશન મળે, એ જરૂરી છે. તો એના માટે જોબ સેટિસ્ફેક્શન થવું જરૂરી છે જે કામ કરે છે એને. Helps manager to perform their job, their roles. The manager interacts with the superiors, peers and subordinates. જેમ કે આપણે વાત કરેલી છે, કોઈ પણ બિઝનેસ જ્યારે તમે વાતચીત કરો, જે મેનેજરનો રોલ હોય છે, એમાં મેનેજરનો રોલ આમ જોવા જઈએ તો 50%થી વધારે હોય છે. કારણ કે એણે પોતાના ઉપરી અધિકારીઓ સાથે, પોતાના સહ અધિકારીઓ સાથે, સહકાર્યકર્તાઓ સાથે, મજૂર વર્ગ સાથે અથવા તો નીચલા અધિકારીઓ સાથે પણ કામ પાર પાડવાનું હોય છે. તો એની જવાબદારી અત્યંત મહત્વની હોય છે. ગુડ કોમ્યુનિકેશન કેન બેલેન્સ બિટવીન ઓલ ધીસ. અને જો સારું બેલેન્સ કરતા ન આવડતું હોય કોમ્યુનિકેશન દ્વારા, તો સંબંધો બગડી પણ શકે છે અને કંપનીમાં ઊંચ નીચ પણ થઈ શકે છે, જે થવી જોઈએ નહીં. સારા કોમ્યુનિકેશન દ્વારા એને ટાળી શકાય છે. સૌથી મહત્વની વાત, reduce time and efforts. An effective system of communication result in a great saving of time and effort. જો યોગ્ય રીતે, યોગ્ય દિશામાં અને યોગ્ય વ્યક્તિ સાથે જો તમે કોમ્યુનિકેશન કરતા હોય, યોગ્ય રીતે કોમ્યુનિકેશન કરતા હોય, તો સમય, શક્તિ, પૈસા ઘણું બધું બચાવી શકાય છે. અને સારા બિઝનેસને ચલાવવા માટે આ બધી જ બહુ કિંમતી વસ્તુઓ છે, જેનો ઉપયોગ અને જેની બચત થાય છે. સમય અને શક્તિ બંને બચે છે જો સારી રીતે કોમ્યુનિકેશન થાય તો. Good economy in time and efforts helps to ensure efficiency and effectiveness in the organization. સંસ્થા હોય, કંપની હોય, સુરુચિપૂર્ણ ચાલતી રહે, સારી રીતે ચાલતી રહે, એના માટે સારું કોમ્યુનિકેશન થાય અત્યંત જરૂરી છે. આ હતું આપણું બિઝનેસ કોમ્યુનિકેશનની વાત. આગલા લેક્ચરમાં આપણે જોશું કે એના અલગ અલગ બેરિયર્સ છે, કઈ રીતે એમાં ખામીઓ આવતી હોય છે, તો એને કઈ રીતે દૂર કરવી, એક ઇફેક્ટિવ કોમ્યુનિકેશન તમે કઈ રીતે કરી શકો છો. આગળના લેક્ચરમાં આપણે આના વિશે વિસ્તૃત ચર્ચા કરશું. ત્યાં સુધી ધન્યવાદ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.